જ્યારે ઉપર અમે રૂમમાં સૂતા હતા અને વીરુ અને આયુષ બે બરફ ચેલેન્જ કરે છે. તો તમને દેખાડું કેવી રીતના કરે છે. એ જ એના મોઢે કહે કે કેવી રીતના બરફ ચેલેન્જ કરે છે. જો દેખાડું. આયુષ ને આ વીરુ તમે શું કરવાના છો બે? બરફ ચેલેન્જ. બરફ આપણે પેટ ઉપર મૂકીને જે જતા દેર સુધી રાખે ને એવી જતા. તો હું ટાઈમ ગોઠવી રાખું ને એમાં. હા. તો જો ટાઈમ ખમજો. એમ છે ખબર છે. આમાં હું ટાઈમ 1 મિનિટ હું છે ને ગોતી લઉં પછી તમને કહું. સાચી વાત છે. લે ઘડે ઘડે સાઈડ કરવું પડે. આટલી સેકન્ડ થઈ છે હજી તો 30 સેકન્ડ થઈ છે. હજી ટાઈમ જ નથી થયો. ફૂક કેમ મારવી પડે છે? ફાંદો જોઈએ ને થાય. ઓય બોલે છે ગણપત બાપા. હજી 1 મિનિટ નથી થઈ. બરા બેટો પડી ગયો તો. ના ભાઈ નો હજી વારો બાકી છે. જો ના અમારા વાહે ભાઈ સુતાઈ જો આરામ કરે. પ્રેક્ટિસ કર લેવી ભાઈ. કેમ થાય છે? શું થાય વીરુ? શું થાય છે? और हम प्रैक्टिस करते हुए टेटे वो વધુ ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ શું થયું? ટેटे वो પાણી અડવાને પાણી છે આપણે કાઈ નહીં 1 મિનિટ ને 13 સેકન્ડ થઈ છે વીરુ ને. કેટલાની ચેલેન્જ કેટલા રૂપિયા રૂપિયા હું તમે બે ચેલેન્જ નાખી છે. તમારે બેન દેવાય ને હારી જાય ને રૂપિયા. વીરુ પેટ ફૂલે તો ગણપત દલ્લુ મને એમાંનો નકર બરફ પડી જાય નો ઈ તો હાલો જો 1:36 થઈ છે. હજી હાર નથી માનતો હો પણ. 5 minutes later હા હવે જો બે બરફ ઓગળી જાય તો મારો આપને આ તો માર હટ લઈ આવવાનું બીજો હા બીજો એઠે લઈ આવવાનું. ખમો 2 મિનિટમાં તો જો 2 મિનિટ ને 25 સેકન્ડ થઈ છે ને હજી વીરુ હાર નથી માન્યો. 2 મિનિટમાં થોડોક બરફ લેતા આવું એટલે થોડો હજી નહીં ઈચ્છા આવશે તો લેતા આવું આ ભૂખ્યો થઈ ગયો ભાખરી ખાવા મળે છે. ના કેસ બીજો બરફ લેતા આવું 2 ગાંગડા. बस हवा निकल गई કેમ હું ઈ ચડાવેલું જ છે એનથી વધારે શું હોય? હવે ડૂટી ઢકાઈ જાય. ઢકાઈ જાય ને તો જો કેટલી થઈ? 2 ને 53 થઈ. વાહ જો ભાઈ પૂછ્યા જો 80-18 ઉપર છે. અત્યારે ઉપર હમણાં તો કા એ વ્લોગમાં ઉતારજો હો હા એ વ્લોગ હા બરફ રાખવાનો હોય હાસો તો અબે પેલા એ कौन है ये लोग कहाँ से आते हैं ये આ બરફ રાખ તો સાચું ગણાય. હવે ઈ પણ વીરુ તારે ગણા હે ભલે રહી નો હે. જો આ ટાઈમ થયો છે ને ઈ ટાઈમ માં જ ગણા હે. તે અત્યારે લગન ઓલો રાખ્યો ને ભાઈ પડી ગયો એને ઈ સેકન્ડ ગણાય. પડી જાય હાથ રાખ ઉપર. હા ઓલો ઉપર નહીં ચડ્ડી ઉપર રહી ગયો. જો એને આ ટાઈમ ગણા હે કેમ કે પેલા ઓલું કર્યું એટલે હમણાં એને આ ટાઈમ ગણા હે. તું તેટલી ઘડીએ રાખી નહીં. शाबाश बेटा बहुत बढ़िया અરે પણ અરે હવે હાસું છે. જો એનું મોઢું જો રેવા દે એમનું એક ને એક ન્યા જ ઓલું એ. તારે થઈ 5 મિનિટ ને 24 સેકન્ડ. એટલી ઘડી આયુષ નહીં રહી શકે. હવે તારે રહેવું વેલી હોય તેલી જ આયુષ નું કામ ને. કર દો સ્ટોપ. હાલો સ્ટોપ. આટલું ટાઈમ વીરુ રહ્યો છે 5 ને 42. હવે આયુષ નો વારો છે. નવેથી ચાલુ કરું છું અને એટલો રહ્યો છે. વીરુ બહુ સારું રહ્યો છે. હાલ લઈ લે બરફ હાથમાં. अब देख तू अब तू गया बेटा, अब तू गया। देख तेरी औकात मैं दिखाता हूँ तुझे।
આ બે રાખ 1 2 3 સ્ટાર્ટ સ્ટાર્ટ હાલો સ્ટાર્ટ હવે આયુષનો વારો મેક દે કેટલો છે તાહે જો આ ટાઈમિંગ ચાલુ થઈ ગયું છે પકડી રાખ ભાઈ ને બહાર જવું છે પડી પાડે ભાઈ પાડે જો એ ટાઈમ રાખ દે ફટાફટ હુઈ જા હેલે લે જા ટાઈમ સ્ટોપ કરી દો પકડી રાખ પણ પેન્ટમાં નાખ દે પેટમાં નાખ દો નહીં આપણે આયા છે ટ્રાય કરો તો એ જે બાકી છે જે બાકી છે જી તો બાકી છે પકડી રાખ હા સ્ટાર્ટ સ્ટાર્ટ જ છે એ ક્યારું નું એ ગણાય જ તે 1 કલાક એ ઉપર આંગળી રખાય એમ ન પકડી રખાય હા એમ ના નકર તો તું પાછો તા મજા આવે મુક્ત તો એમ તો ઉસો હા એમ હવે રેડી હાલ તને શ્વાસ નહીં લેવાનો ટાઈમિંગ શક્તિમાન આ વીરુ બહુ રે ઓલાને ખોલ દે સાહેબ ને બહાર જવું સાહેબ છે વાહ આયુષ વાહ એક બે ને ત્રણ ગાંગડા છે ને આયુષ ને ભાઈ માર 5 મિનિટ 40 સેકન્ડ આયુષ ને વેમ છે કે હું એટલું રહી જાય પણ એટલું ન રહેવાય ઓલો દરવાજો બંધ કરી દે એક તો એસી ચાલુ છે અને બસ એમ નહીં એમ જ બંધ કરી ખાલી તો બે ચેલેન્જ કરે છે પણ તમે બે ચેલેન્જમાં એ તો ન રાખ્યું કે જે હારશે જીતશે એ તમે બે શું આપશો એકબીજાને જો હવે હું કરું આ તો ને જો જે જીતી જાય ને હા હે જે કે ને ઈ ટીવી માં જોવાનું વાંધો નહીં જે હારી જાય ને હા હા અને હું જે કહું ને ઈ હા. કરવાનું વાંધો તો 2 મિનિટ ને 20 સેકન્ડ થઈ છે જો ટાઈમિંગમાં વિરુમ કેટલી થઈ હતી એને તો 5 ઉપર થઈ 5.5 હા જો બોલો ફાકરી લઈને આવીને બેસી ગયો વીરુ જોવે છે કે હપ્તે હારી જાય થાવ પણ આયુષ હલતો નથી કોને ખબર બરફ તો અત્યારે આમાં હું એમને બેઠો તોય જો ગોદડું વૈઠું છે ને અને શું થતું હોય મને નથી ખબર રહી શકતો અમને હશે કેવું થતું હશે? નહીં રહેવાતું હોય હજી 3 મિનિટ ને 5 સેકન્ડ થઈ છે જો હાર નથી માનતા આયુષ હવે જો એ નખરા વીરુ ગળે નખરા ચાલુ કર્યા હે ભાઈ જો ખાવા મળ્યા હવે ખબર પડશે લે મારું શું થાય છે અરે હવે આયુષ હાથ જોઈને હવે હવે મને એમ છે બી પડી હું જીતી ગયો 3 મિનિટ ને 43 સેકન્ડ હજી 2 મિનિટ તારે બાકી છે હજી 2 મિનિટ બાકી છે તારું 2 મિનિટ થી વધારે લઈ જાવ જોઉં A few minutes later. તો તમને શું લાગે છે આયુષ જીતી જાહે નહીં જીતે કમેન્ટ કરો તમે આખો વિડિયો જોવો એ પહેલા કમેન્ટ કરો કે આયુષ જીતશે 5 મિનિટ 5.5 મિનિટ રહી જાહે નહીં રહી જાય તને શું લાગે છે રોની આયુષ જીતશે જીતી જાય તને શું લાગે છે રોની હવે જો જીતી જાય ને તો લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ માં શું કરશો ભાઈ આપણને પેટમાં રાખતા તો લાઈક પણ પડે ને એનું પણ રાખજો અહીંયા હવે આ પકડી ને લે ઊંધું ન કરવાનું પડ્યા તો એને 5 મિનિટ થઈ છે હવે તું આગળ જીતવાની તૈયારીમાં છે ને મોટું મારે આમ જો કેટલા બે નાના નાના તે મોટા અને બે આવા છેલ્લે આવે હો હા લે 6 મિનિટ ને 40 સેકન્ડ રાખો લે અગર તો તું 15 મિનિટ રાખ ને દેવડો તો એક થી 5 મિનિટ રાખ દેવડો તો હવે કરી બોલે કરી આ તો હું હોઈ જવાનું લે ટી-શર્ટ કાઢ હા કેટલા મિનિટ થાય હવે તું છે ને જીતી ગયો છે જીતી ગયા નહીં તો હું ઊભો નહીં થાઉં કેમ નહીં તમે કઈક મને ઉલ્લું મનાવત મારું કરો એવું છે ના ના લે જીતી ગયો છે ભાઈ કેમ કે એને કાક 6 મિનિટ કરી નાખો એટલે મને વાંધો હા તો જો ટાઈમિંગ જો બેયનું તો જીતી ગયો છો 57 58 તો આયુષ વિજેતા થઈ ગયો છે માથે 30 સેકન્ડ જેવું રહી ગયો છે બરફ ચેલેન્જમાં તો વીરુને હરવી દીધો છે પેલા વીરુને એમ હતું નહીં હારે પણ પેલા વીરુને स्टार्ट करो. જતું તો જ બકે હો
વાહ ભાઈ વાહ, આયુષ વિજેતા થઈ ગયો છે ને. હવે બરફ બહાર નાખી દે અંદર છે ને. આમ જો આખી બોલું જો પાણી લાલ સોળ થઈ ગયો તોય આમ જો, એને હું બા જો બરફ. લાલ સોળ થઈ ગયું લે તને તો ઓછું નાનો બરફ હતો, મોટો એવો પછી તું હારી. એ અહીં ટીપા પડે, હવે બહાર નાખજો. હાલો તો હવે ચેલેન્જ એવું હતું બે એકાબીજાને કે જે જીતી જાય ને એને ટીવીમાં જે જોવું હોય ને એ જોવા દેવાનું. પેલા બે એકાબીજાને બાંધતા હતા, પણ હવે અત્યારે ગમે ત્યાં નાખી દે. જો ઓલો ખાઈને હોય કે નાખું, જો અહીંયા સોફો હવે આને પાણી કરી નાખ્યું, કેમ કે બરસ ચેલેન્જ હતો. તું હારી ગયો વીરુ. આ પણ વિજિત ચેલેન્જ તો વિડીયો તમે કેવો લાગ્યો હોય કમેન્ટ કરો ને. બીજો વિડીયો વીરુનો અને આયુષનો તમને કેવા ચેલેન્જમાં જોવો છે, જે તમને સારું લાગતું હોય ચેલેન્જ એ કમેન્ટ કરો. એ ચેલેન્જ એ બે કરશે, પૂરો કરશે ને ચેલેન્જ. હા તો વાંધો નહીં. જો આયુષ અત્યારે જીતી ગયો છે ને તમે કમેન્ટ કરો, એ ચેલેન્જ બે પાસે કરાવશું અમે ટૂંક જ સમયમાં. એટલે જો આયુષ વિજેતા થઈ ગયો છે, હવે એને ટીવીમાં જે જોવું હોય એ જોવાનું વીરુએ કીધું છે. અને જો વિજેતા આયુષભાઈ. હા તો હાલો આ વિડીયો અહીંયા પૂરો કરો છો ને તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.